ભગવાન શ્રી ગણપતિજીના ચરણોમાં વંદન કરીને આરતી કરીને સંકલ્પ લીધો છે કે ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડકમાં કડક પગલાં જરૂરથી ભરવામાં આવશે। નમસ્કાર દર્શક મિત્રો, અની ન્યૂઝ ટીવીમાં તમારું સ્વાગત છે। સુરતમાં પથ્થરમારાની ઘટનામાં કોર્ટમાં રજૂ કરાયેલા 27 આરોપીઓ 2 દિવસ રિમાન્ડમાં ઉપર મોકલાયા। જ્યાં મિત્રો સુરતમાં ગણેશ પંડાલ ઉપર પથ્થર મારવાની ઘટના બાદ વાહનોની આગ પંચમી અને તોડફોડની ઘટનામાં પકડાયેલા 27 આરોપીઓને મંગળવારે બપોરે કોર્ટમાં રજૂ કરાયા હતા। કોર્ટમાં પોલીસ તરફથી 14 દિવસની રિમાન્ડ માંગણી કરી હતી। ત્યારબાદ જો કે કોર્ટે ફક્ત 2 દિવસ રિમાન્ડ મંજૂર કર્યા હતા। બીજી તરફ પોલીસ કમિશનર ગેહલતોજે આ ઘટના પ્રાથમિક તપાસમાં પૂર્વજીત કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરી છે। ગણેશ પંડાલ ઉપર પથ્થર મારવાની મોડી તોડફોડ અને આગ પંચમી સુધીના આ ઘટનાક્રમમાં કુલ 6 સગીર બાળકો સહિત કુલ 33 આરોપીઓની ધરપકડ। કિશોરી સિવાય બાકીના 27 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે અલગ અલગ 5 મુદ્દાઓ પર 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। ત્યારબાદ પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે પથ્થરમારાની અંજામ આપવાનું કાવતરું કોણે ઘડ્યું હતું એ અંગે તપાસ કરવી ખૂબ જરૂરી છે। આરોપી વિરુદ્ધ BNSM ભારતીય ન્યાય સંહિતા કલમ 324, 125, 109, 189, 189, 190, 191 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। મળતી વિગત અનુસાર આ ઘટનાની વિગત એવી છે કે સુરતના સૌંદર્યપુર પમ્પિંગ સ્ટેશન પાસેના વિસ્તારમાં રવિવારે રાત્રે ગણેશ પંડાલ ઉપર કેટલાક કિશોરે પથ્થરમારો કર્યો હતો।